અમદાવાદના ટ્રાફિક નિયમોમાં તોડફાડના સાવધાનના કારણે હવે એક એમસીના કેમેરાનો ઈમો ફટકારશે. આ ઈસલાનો કડક અમલ માટે સોફ્ટવેરમાં તૈયાર કરશે. અમદાવાદમાં મનપા ટ્રેક્ટરમાં બહાર પાડ્યા બાદ આ કાર પર ભલે ફિલ્મમાં હોય તેમને મ્યુનિસિપલ જનરેટ કરાશે. ડ્રિંકના ડ્રાઈવરમાં તેમને મ્યુનિસિપલ જનરેટ કરાશે. ઉલ્લેખમાં ડ્રિંક અને ડ્રાઈવર મેમો ફાડશે અને જનરેટ કરાશે. લાઇટને જમ્યા બાદ હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેને દંડ થશે. જુદા જુદા 11 ગુનો પકડાયો. કેમેરો નવું સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. આ બાદ લગાવેલા સીસીટીવી કાલ રેડમાં આ સિસ્ટમ 6 વર્ષ જૂની હોવાની નવી સિસ્ટમ તૈયાર કરાશે. નવો સોફ્ટવેરમાં તૈયાર કરેલા થાના જંકશનમાં પસાર થયેલા તરત પોલીસે એલર્ટ કરશે. નવી સિસ્ટમ વાહન ખોટી રીતે લગાડેલા આ નંબર પ્લેટને પકડી પાડશે. નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલા પ્લેટમાં નંબર કેટલેક વાહન પસાર થશે ડેટા મળશે અને આ ડેટા આધારે નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટને પકડી પાડશે. નવી સિસ્ટમ વાહનના ખોટી રીતે લાગેલા નંબર પ્લેટ પકડી પાડશે અને વાહનમાં પસાર થતા તેની ડેટા મેળવી શકાશે. આના ડેટાના આધારે એમસી ટ્રાફિકમાં સમસ્યા ઉકેલનું આયોજન કરી શકાશે અને ઈ મેમો ઉપરથી સિસ્ટમના સરળતાથી ઢોર કચરા અને ઢગલા રોડ પર ખાડા પૈકી આ ફોટો રેકોર્ડ થઈ શકે છે.